કરું છું. અહીં બેઠેલા આગેવાનોને વિનંતી કરું છું કે આ સમાજનું બંધારણ પહેલા આપણે બધાએ પાળવું પડશે અને આપણે બધા જો આ સમાજનું બંધારણ પાળતા થશું તો સામાન્ય માણસને, સામાન્ય ગરીબ, આપણા કોઈ પણ સમાજને તો બંધારણમાં રહેવું જ છે. એટલા માટે વિનંતી કરું છું કે આ બંધારણ એ સમયની માંગ છે. સમય આવી ગયો છે. જે સમાજની અંદર બંધારણ જે લાગુ થયેલા છે એ સમાજો ક્યાં પહોંચ્યા છે અને જે સમાજની અંદર સમાજના બંધારણો નથી એ સમાજો આજે પાછા પડ્યા છે. કડવા પાટીદાર સમાજ ઉમિયાના નામે જો ઊંઝામાં ભેગો થઈ શકતો હોય, લેવા પાટીદાર સમાજ ખોડલા નામે જો કાગવડ ભેગો થઈ શકતો હોય, ચૌધરી સમાજ અર્બુદા નામે જો ભેગો થઈ શકતો હોય, દલિત સમાજ બાબા સાહેબના નામે ભેગો થઈ શકતો હોય, તો આપણે એક એવો દિવસ નક્કી કરો. આવનારી જ્યાં 4મી તારીખ નક્કી થઈ છે તો દર 4મી તારીખે ભેગા મળી સમાજના બંધારણની ચિંતા કરીએ અને ઠાકોર સમાજની ચિંતા કરીએ એવો એક પણ દિવસ તમે નક્કી કરો. જગદીશભાઈ, ઘણા બધા સમાજના મિત્રોના ફોન આવ્યા કે ઠાકોરો કેમ ભેગા થાય છે. મેં વિનંતી કરી કે આ ભાજપ કોંગ્રેસની મીટિંગ નથી, આ સમાજનું બંધારણ છે અને સમાજના બંધારણ નક્કી કરવા માટે જ્યારે ઠાકોરો ભેગા થતા હોય ત્યારે લોકોને કેટલું ગમે છે કે નથી ગમતું એમાં મારે પડવું નથી. પણ આજે બધા જ બેઠેલાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે જ્યારે જ્યારે સમાજની વાત આવે ત્યારે કોઈ પણ પાર્ટી બધું જ ભૂલી અને સમાજના હિત માટે ભેગા થાય એ જ વિનંતી સાથે ભારત માતા કી જય.